મિત્રતા શું હોય અહીંથી ખબર પડે. એટલા માટે હું કાયમ માટે એવું કહું કે મિત્રતા એ કોઈ સત્તાથી નથી બંધાતી, મિત્રતા કોઈ સંપત્તિથી નથી બંધાતી. એ નાના નાના હોય ને એકબીજાની ઉપર ધૂળ ઉડાડતા ઉડાડતા મોટા થયા હોય, અને એ મિત્રતા જે બંધાણી હોય, ચાહે એક આસમાનને અડે ત્યાં પહોંચ્યો હોય અને એક નાની સ્થિતિમાં હોય તો છતાંય એ સંપત્તિનો થોડો મિત્રતા ભાવ હતો. એ તો આપણા શરીરથી નાનપણથી જે સાથે રહ્યા હોય, એ લંચ બોક્સ એકબીજાનું જૂટવી જૂટવીને ખાધી લીધું હોય, ખાઈ ગયા હોય. એ નાના હોય ત્યારે એકબીજાના ખભે હાથ મૂકી મૂકીને ફેર્યા હોય. આ મિત્રતા છે. અને ગમે તે સ્થિતિએ પહોંચીએ તો એમાં ફેર ન પડવો જોઈએ. અને એટલા માટે હું કાયમ એવું કહું કે જીવનમાં એકાદો મિત્ર એવો રાખજો કે સુખના તમારા દિવસોમાં કદાચિત તમને ન દેખાય, પણ તમારા દુઃખ અને દર્દના દિવસો આવે ને ત્યારે બાજુમાં આવીને ઊભો રહી જાય અને એટલું કહી દે, ચિંતા ન કરીશ, તારો ભાઈબંધ બેઠો છે, તારો ભાઈબંધ બેઠો છે. અને મિત્ર કહેવાય. અને જિંદગીમાં એકાદો જ બનાવો, પણ આવો બનાવો. જિંદગીમાં એકાદો બનાવો, પણ આવો બનાવો. બાકી તકવાદીઓ તો પાર વગેરે ના મળે છે.